નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એલઆઈસી ના શેર વિશે વાત કરવાની છે, જેમાં 29% તોફાની તેજી જોવા મળી છે અને કંપનીએ ક્વાર્ટર 4 ના પરિણામો એવા જાહેર કર્યા છે કે બ્રોકરેજ હાઉસ આ શેર વિશે બુલિશ જોવા મળી રહ્યા છે અને નવો ટાર્ગેટ આ શેરમાં આપ્યો છે। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કંપનીના પરિણામો કેવા આવ્યા છે એના વિશે પણ વાત કરીએ। આપણે મિત્રો વાત કરીએ જાન્યુઆરી માર્ચ 2024 ના ક્વાર્ટરમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઈસી ની અપેક્ષા કરતા વધુ સારા આવ્યા છે। બ્રોકરેજે શેરના ભાવમાં તેજીની આગાહી કરી રહ્યા છે। જાહેર ક્ષેત્રની વીમા કંપનીને એલઆઈસી નો ચોખ્ખો નફો માર્ચ 2024 ના રોજ પૂરા થતા ચોથા ક્વાર્ટરમાં 13,763 કરોડ રૂપિયા હતો, જેમાં 2% ના નજીવા વધારા સાથે 13,763 કરોડ રૂપિયા થયો છે। કંપની એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં 13,428 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો હતો। વધારે માહિતી આપણે જોઈએ એલઆઈસી ના શેર વિશે। એલઆઈસી દ્વારા શેર બજારને આપવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ 2024 ના ક્વાર્ટરમાં કંપનીની આવક કુલ વધીને 2,50,923 કરોડ રૂપિયા હતી, જે આજ ત્રિમાસિક ગાળામાં 2,185 કરોડ હતી, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 12,811 કરોડ રૂપિયા હતી। પછી આપણે વાત કરીએ કે બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ કેટલું આપ્યું છે, તો જેપી મોર્ગનના વિશ્લેષકો એલઆઈસી ના શેર ઉપર ઓવરવેટિંગ રેટિંગ જાળવી રાખ્યું છે અને શેર દીઠ રૂપિયા 1340 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે। સ્ટોકના વર્તમાન સ્તર કરતા 29% વધુ છે। આ વિશ્લેષકોએ જણાવ્યું કે અમારું માનવું છે કે એલઆઈસી નો સ્ટોક સસ્તો છે અને આગળ જતા વેપારમાં મજબૂત વૃદ્ધિનો અવકાશ છે। સિટીના વિશ્લેષકોએ એલઆઈસી પર બાય કોલ આપ્યો છે અને શેર દીઠ 1295 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે। આ શેરના વર્તમાન ભાવથી 25%નો વધારો દર્શાવે છે। પછી વાત કરીએ 28 મેના રોજ એલઆઈસી ના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે। સવારે બીએસયુ પર 1,053 રૂપિયાની 05 પૈસાના ઉછાળા સાથે ખુલ્યું, જ્યારે 1,062 રૂપિયાની 55 પૈસાની ઊંચી સપાટીએ ગયો, પરંતુ તેમાં થોડો ઘટાડો થયો અને 2 રૂપિયાની 8 પૈસા 2.08% ઘટીને 1,014 રૂપિયાની 20 પૈસા નીચી સપાટીએ પહોંચ્યું। કંપનીનું માર્કેટ કેપ 6.5 લાખ કરોડથી વધુ છે। પછી વાત કરીએ કે કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ પણ આપ્યું છે। તો સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે એલઆઈસી નો ચોખ્ખો નફો 40,676 કરોડ રૂપિયા હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં 36,397 કરોડ હતો। એલઆઈસી ના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ જણાવ્યું કે બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ 100 રૂપિયાના ઇન્ટ્રીમ ડિવિડન્ડની ભલામણ કરી છે। આ શેરધારકોની મંજૂરીને આધીન છે। અગાઉ પણ કંપનીએ રોકાણકારોને વચગાળાનું 4 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું। મોહંતીએ જણાવ્યું કે વચગાળાના અને ઇન્ટ્રીમ ડિવિડન્ડ સહિત કંપનીએ નાણાકીય વર્ષ 2024 માટે કંપની દ્વારા જાહેર કરાયેલું કુલ ડિવિડન્ડ પ્રતિ શેર 10 રૂપિયા આવે છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એલઆઈસી ના શેર વિશે, જેમાં કંપનીએ પરિણામો સારા જાહેર કર્યા છે અને સાથે સાથે કંપનીએ 6 રૂપિયાનું રોકાણકારોને ડિવિડન્ડ પણ આપ્યું છે। તો મિત્રો, મને બ્રોકરેજ હાઉસ આ શેરમાં બુલિશ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।